महासमर्थ सदगुरु आपे ध्यान धरता बहु दुख भागे। क्या रासो गुरु स्वर्ग नी साथे क्या रासो रिधि सिद्धि साथे नहीं कोई नाम समाना क्या मागु राज विमाना। शरण विना बीजू सुख नहीं आछू। नाम विना मैं कैसे रासू। गुण गाम गुरुदेव तुम्हारा और नहीं मन अभिलाषा। गुण लगाओ गुरु तुम्हारा और नहीं मन अभिलाषा। वारंवार नाम ने वखाणू वारंवार गुरु जी नाम वखाणू। ज्ञान ध्यान में कोई न जानू। जस दियो ने जी बढ़िए जस गावा हे प्रगट पोकार करूं सुमावा। जस दियो ने जी बढ़िए जस गावा प्रगट पोकार करूं सुमावा। प्रगट पोकार सामड़ी रेजो अंतर सहाई। सदगुरु संगात कायम रहूं मैं हेमदास लागू गुण गाई। गुरु जी संगात कायम रहूं मैं हेमदास लागू गुण गावे।
મોહના તાળા કટે મોહના તાળા સંતો ભાઈ એ ગુરુ ગમ કી ખુશી કરી લ્યો તો કટે મોહના તાળા કટે મોહના તાળા માટે ફેરને નામની માળા ફેરવી લ્યો નામની રે માળા પ્રગટ છે ગંગા તમે સિદ્ધ ભરોસો પંથ પાડા સિદ્ધ ભરો પંથ પાડા સંતો ભાઈ આરે કાયામાં છે પ્રગટ સિદ્ધ ભરો પંથ પાડા તમે સિદ્ધ ભરો પંથ પાડા ઈરે ગંગામાં અખંડ નાઈ સમુદ્ર ચલત નામ
સુધારા સંતો ભાઈ નાવ સુધારા આને કાયામાં એજી બુદ્ધિ સમુદ્ર સલગ હે નાવ સુધારા સિદ્ધ કરી લે સદગુરુદેવ સમરણ કરી લે પ્રાયશ્ચિત કરી લે સિદ્ધ મૂકી દે બીજા સાડા સિદ્ધ મૂકી દે બીજા સાડા
સદગુરુને પાયે લાગું, કર્યા કરમને માફી માગું. જગતની અંદર કર્મની કડી કાપનાર કોઈ સમર્થ ભગવાન હોય તો એ જીવતો જાગતો સદગુરુ છે. સમરથમાં સમરથ કોઈ જો દેવતા હોય, આપણા કર્મની કડી કાપનારો, મહાન સમરથ મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન ધરતા ભવ દુઃખ ભાંગે. આપણા હજારો જન્મ થઈ ગયા છે, એ આપણે ખબર નથી. હજારો જન્મ થઈ ગયા છે, આપણે ખબર નથી ને. એટલે સંતોએ જગતની અંદર આવી અને એનું વર્ણન કર્યું છે. એ વર્ણન કર્યું છે ને, એ જ આપણા શાસ્ત્ર છે. ગરુડ પુરાણમાં એવું લખેલું છે વ્યાસ ભગવાને કે જો મનુષ્ય દેહ મળ્યો અને ભગવાનનું જો સ્મરણ ન કર્યું, કોઈ સંતનો સથવારો ન લીધો, સંત શરણમાં બેસી અને એને શિખામણ મુજબ પોતે હાલ્યો નહીં, તો 9 લાખ અવતાર જીવને પાણીમાં લેવા પડે. 9 લાખ અવતાર બીજા પ્રાણીઓનું દુઃખ સહન કરવું પડે 9 લાખ અવતાર સુધી. આપણે મનુષ્ય દેહ મળ્યો ને બાપા, પણ મનુષ્ય દેહમાં જેટલા કોઈ દુઃખ હોય ને, તો એ ખરેખર દુઃખ નથી. કારણ કે ખરા દુઃખની શરૂઆત મૃત્યુ પછી થાય છે. ખરા દુઃખની શરૂઆત ક્યારે થાય? કે મનુષ્ય દેહ જ્યારે આપણો પડી જાય ને, એ પછીથી ચાલુ થાય છે. ને એ ભગવાને આપણે નજરે દેખાય છે. સ્વર્ગ અને નરક એ બધું અહીંયા જ છે. સ્વર્ગ એટલે સત્યના રસ્તે, સંતોના રસ્તે હાલનારો માણસ, એ હાસો સુખી થઈ શકે. કારણ કે પૈસામાં અને સંપત્તિમાં હાસું સુખ નથી. પૈસો એ સંપત્તિ જરૂરી છે, ખરાબ નથી. પણ પૈસો, સંપત્તિ, સુખ સગવડના સાધનો સુખ ક્યારે આપી શકે? ક્યારે આપી શકે સુખ? કે જ્યારે તમારી અંદર સમજણ હોય ત્યારે. નકર તો અવરું કરવાનું સુજાડે. કેવી રીતે? કે પ્રથમ પેઢી ધારો કે આપણી હોય, તો આપણે બધાય જોયેલું હોય, સુખમાં અને દુઃખમાંથી પસાર થઈ અને પૈસો ભેગો કર્યો હોય. પછી આપણી બીજી પેઢી કે આપણા દીકરાઓ હોય, એની 50% જોયું હોય, અનુભવ કરેલો હોય કે અમે ધન અને પૈસો કેમ ભેગો કરેલો મારા માવતરે, એને 50% ખબર હોય. અને એના જે પુત્રો થાય ને, ત્રીજી પેઢીના, એને કઈ ખબર જ ન હોય કે પૈસા કેવી રીતે ભેગા થાય. એટલે એને પૈસાની કિંમત ન રહી. ઓટોમેટિક પૈસા આવી ગયા હોય બાપની કમાઈથી. એટલે પૈસો પુષ્કળ આવે ને, એની સાથે સમજણ અને ધન કેવી રીતે મેળવ્યું છે એ ખબર ન હોય ને, એટલે એ દારૂ પીવરાવે, જુગાર રમાવે, સટ્ટાબાજીમાં જવરાવે, રંડીબાજ કરાવે. કારણ કે એની એમ માની લીધું કે આમાંથી સુખ આવે છે. એમાં બધાય પૈસા જ્યારે વેડફાઈ જાય ને, ત્યારે એના સંતાનો પાછા મહેનતી ચડે. ત્રીજી પેઢીના મહેનત કરે, તનતોડ મહેનત કરે ને, તો એ માન થોડોક પગભર થાય 50%.
એની પેઢી 50% ખબર, એ ત્રીજી પેઢી પાછો ધનવાન થાય, એ ચોથી પેઢી પાછી નાશ પામે. એમ આ જગતની પરંપરા કાયમ હાલી રહી છે. તમે જગતની અંદર જોજો, અતિશય ધનવાન હશે ને એને ત્રીજી પેઢી પાછી ફેલ થાય, અને અતિશય નબળી હે ને એને ત્રીજી પેઢી પાછી ધનવાન થઈ જાય. એમ સુખ દુઃખ એમ કરતો કરતો આ જગત સંસાર વયો જાય છે. પણ જો ધન સંપત્તિ અને સુખ અખંડ કાયમ ટકાડી રાખવા હોય તો એની સાથે કોઈ સદગુરુ અને કોઈ સંતની સમજણ હોવી જોઈએ, નકર ટકે નહીં. અમુક પેઢીઓ 7 પેઢીઓ ત્યાં એમને એમ ટકી રહ્યું છે સુખમય. એનું કારણ શું છે કે એની સંતોનું શરણ ન મૂક્યું, સંતોની સમજણ ન મૂકી, એટલે એનો ધન, મહેનત અને સમજણ, વિચાર, વાણી અને વર્તન એ ત્રણેય સંતોના સંગમાંથી મેળવી અને એ કાયમને માટે સ્થિર થઈને પીડ્યો જતો હોય. આપણો પોતાનો જ વિચાર કરો કે આપણે 50 વર્ષ સુધી ખાવા પીવામાં કાંઈ જો ધ્યાન ન રાખ્યું હોય તો 50 વર્ષ પછીની જિંદગી ઝેર થઈ જાય. 50 વર્ષ પછીની જિંદગી, 50-60 વર્ષની પછીની જિંદગી એ આપણું શરીર રોગમય બની જાય, અને પછી 30 વર્ષ જે જીવીએ ને એ જીવ્યા ન જીવ્યા પ્રમાણે જીવીએ. પણ જેનો સંતોના ખોળામાં ઉછેર થયો હોય, એવા માવતર હોય, સંતોના સંગી અને હાસા સંત મળ્યા હોય, એને શિખામણ પ્રમાણે જો ખોરાક લે, શિખામણ પ્રમાણે જો રેણી કેણી રાખે તો 100 વર્ષનું આયુષ્ય સુધી એને શારીરિક કાંઈ રોગ ન થાય. એ મારી જવાબદારી. પણ આપણે પાયો નબળો છે. પાયો, આ ઇમારત એવડી બનાવી, જો એનો પાયો હાવ નબળો હોય પણ પાયો દેખાતો નથી પાછો, તો ઉપલી ઇમારત તમે હુનેથી મઢાવો ને તો એ ડગી જાય, નેહ લાગે અને ફાટીને પડી જાય. એવી રીતે સંતોનો સંગ, હાસા સંતોનો સંગ એ પાયો છે. પાયામાંથી જો આ શરીરમાં સારી સારી વસ્તુ, નિરોગી વસ્તુ, માં હોય ને, માં પહેલાના જમાનામાં, અત્યારે તો બહુ મને ખ્યાલ નથી, કે માતા હોય અને બાળકનો જન્મ, મને સાંભળે કે આમ ખેતરની અંદર કામ કરતા કરતા દીકરા દીકરીના જન્મ થઈ જતા, ક્યાંય ગયા વગરનું. અને અત્યારે હમણાં એક બાળકનો જન્મ થયો, એને કાચની પેટીમાં રાખ્યો 6 મહિને. એને મેં પૂછ્યું કે ભાઈ કેમ છે દીકરાને, હારો છે? તો કે હારો છે બાપુ. પણ અમારી જે હોસ્પિટલ છે ને એમાં 450 બાળકો આવા કાચની પેટીમાં છે, એક જ હોસ્પિટલમાં. 450 બાળકો, કોઈ 6 મહિને, કોઈ 6.5 મહિને, કોઈ 7 મહિને, કોઈ 8 મહિને જન્મેલા, એવા એક જ હોસ્પિટલમાં કાચની પેટીમાં 450 બાળકો છે. તો રાજકોટની અંદર એવી કેટલી હોસ્પિટલ છે? એ ગણતરી કરો. આનું મેન કારણ શું છે? આપણી રેણી, આપણી ખોરાક અને આપણી કેણી એ જવાબદાર છે. પાન, મસાલા, માવા, બહારની બજારનું ખાવું, બજારનું પીવું, વિરોધ ખોરાક કરવો,
આપણે સવારમાં ઉઠી પહેલા તો દર્શન કેના કરીએ? મોબાઈલના દર્શન કરીને સીધે અતિશય ખાંડ નાખીને ક્યાં ચા આવે, કોઈ જાતની રેડી ચા આવે તો કોઈ કહે કે હાલો ઠંડુ પીએ, તો એના માટે ઠંડુ પીએ. ચા અને ઠંડુ ભેગું કરજો, એને શું હાલત થાય? એ ઝેર થઈ જાય છે. એ આપણું શરીર કેમ ફસાવતું છે? અત્યારે કેરીની સિઝન હાલે તો કેરીનો રસ ખાઈને માથે લીંબુવાળી સોડા પીએ માણસ, એને માથે કોકા કોલા પીએ, એને માથે પાણીપુરી ખાય, દુકાને જતો હોય તો બજારમાંથી નાસ્તો કરતો જાય, એને માથે ફાંકી ખાતો જાય. એ બધો રગડો ભેગો કરજો. એ તો ધન્યવાદ છે ભગવાનને આ શરીર કેવું બનાવ્યું છે. એ કૃપા એની છે કે આ કદડો જો તમે ગાય ભેંસને ખવડાવો ને તો 2 દી જીવે તો હરામ છે. અને આમ આપણે એમ કહેશ કે માણસ સુધરી ગયો, અને એટલો બધો સુધર્યો કે કૂતર્યા ખોરામાં રાખે, ભેગા સુવડાવે ખાટલામાં. માણસને માણસ વાલો નથી લાગતો, માણસને કૂતરા કરતા નીચે મગજ વિયો ગયો છે. એટલે કૂતરા વાંદરા વાલા લાગે, માણસને વાલો માણસ નથી લાગતો. ભક્તિ આપણે કરવી જ નથી. તમને હું ભક્તિ કરવા નથી શીખવાડવા. ભક્તિ કરવી જ નથી. કારણ કે ભક્તિનું નામ સાંભળે ને થોડું ધીમું વોલ્યુમ, થોડું ધીમું. ભક્તિ ને નામ પડે ને એટલે માણસને શું યાદ આવે કે ભક્તિ કરવી એટલે તો ઘર ને બાર ને બધું ત્યાગ કરી બાળકો ભગવા લુગડા પહેરીને આમ ક્યાંક જંગલમાં જવાતો હોય. એટલે ભક્તિ કરવાનું હું કહું જ નહીં કે ભક્તિ કરો. કારણ કે ભક્તિ કરવી એટલે માણસના મગજમાં કંઈક બીજું જ ઠહાઈ ગયું છે. પણ ખરેખર ભક્તિ એટલે રેણી કેણીથી રહી માણસ થઈને રીએ ને એને ભક્તિ કહેવાય. માણસ થઈને તમે રહ્યો ને તો તમે ભક્તિ કરો છો. નથી દેશ છોડવાની જરૂર, નથી કુટુંબ છોડવાની જરૂર, નથી બાલ બચ્ચા છોડવાની જરૂર, નથી તમારે તમારો ઇલાકો છોડવાની જરૂર. છોડવાનું શું છે? કામનાઓ, પછી ક્રોધ, પછી લોભ, ખોટા વ્યસન, સાત્વિક આહાર, સાત્વિક ભોજન અને સત્યતાથી ભગવાનનો જ્યારે સમય મળે ત્યારે. ભલે તમે ઓફિસે બેઠા હોય, તમે કારખાને બેઠા હોય, તમે વેપાર કરતા હોય, દુકાને બેઠા હોય, જ્યારે સમય મળે ત્યારે સદગુરુએ બતાવ્યું એ ભજન કરો. બસ તમારા જેવો સંત આ જગતમાં બીજો કોઈ નહીં. એવું શાસ્ત્રો અને મહાપુરુષોએ ઈ સમજાયું છે. એટલે કીધું રામેભીર અને ગંગા સતીએ કે ભક્તિ રે કરવી એને તો રાખ થઈને રહેવું, મેલી દેવું અંતરનું અભિમાન. રાખ એટલે પુરુષાર્થ અને ધંધો કર્યા વગરનો ગરીબ થઈ જવું, એમ રાખ નહીં. પણ ભગવાને દીધું હોય તો ભલે તમે 4-wheelમાં ફરતા હોય, ઇન્સર્ટ કરીને ભલે ફરો, પણ હો મારા નાથના સ્વરૂપ જ છે આખું જગત. એને આધીન એનો દાસ થઈને મનથી રહેવું ને એ ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું. એટલે નરસિંહ મહેતાએ કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈને ખેલી રહ્યો આકાશ. આખા જગતમાં ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં. અને એથી જો વિશ્વાસ ન આવતો હોય તો ભગવાને ગીતાની અંદર લખ્યું છે કે અર્જુન, ગાયમાં પણ હું બેઠો છે ને ગધેડામાં હું જ બેઠો છે, બ્રાહ્મણમાં હું જ બેઠો છે અને સંડારમાં પણ હું જ બેઠો છું. હજી સુધી
ભગવાનનો પાર કોઈ પામી શક્યો નથી. એટલું વિજ્ઞાન આગળ વધ્યું, ચંદ્ર ઉપર જઈ આવ્યું, એનાથી આગળ જઈ આવ્યા, પણ એમ કયો કે કોઈ આંડમાંથી લોહી આ ફૂલ જેવું ફૂલ એક બનાવી લીધું. હે કે આપણી અંદર આપણે ખાઈએ છે ખોરાક, એનો દુનિયામાં કેની લોહી બનાવી. એ લોહી બનાવનારો પ્રભુ એ આપણા ઘટની અંદર જ બેઠો છે. જેને તમે કાશીએ ગોતવા જાઓ, કેદારમાં ગોતવા જાઓ, ગંગામાં, ગોમતીમાં, એટલે કબીર સાહેબે એક ભજનમાં લખ્યું છે. શું લખ્યું છે? ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં, ગંગામાં ગોતું, ગોમતીમાં ગોતું, સૂર્યમાં ગોતું, ચંદ્રમાં ગોતું, સૂર્યમાં ગોતું ને ચંદ્રમાં ગોતું, ઉત્તરમાં ગોતું, દક્ષિણમાં ગોતું, ઉત્તરમાં ગોતું, દક્ષિણમાં ગોતું, પૂર્વ ને પશ્ચિમમાં મારો હીરો ખોવાનો કચરામાં. પાંચ પચીસના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં. कबीरा सुनो मेरे साधु साधु, कहत कबीरा सुनो मेरे साधु, हीरो छे तारा हीरो छे तारा रुदिया मारो
અને પશીસના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરા. 5 તત્વનો આ દેહ બનેલો છે. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. માતા અને પિતાના રજ વિરજથી આ પિંડ બંધાણું. આ માટીના કચરામાંથી જ આપણું શરીર બનેલું છે. આપણે કહીએ છે ને કે ભાઈ આ પૃથ્વી કેમ ઉત્પન્ન થઈ છે, કાંઈ કોઈને પૂછવા જવાની જરૂર નથી. આ પૃથ્વી પાણીમાંથી ઉત્પન્ન થઈ છે અને એ અત્યારે થાય છે. આપણે આ ઝાડ વાવ્યું તો એનું બીજ હોય, એ વાવીએ તો એમાં આપણે શું નાખીએ? પાણી. પાણીમાંથી લોઢા જેવું લાકડું થઈ જાય. આપણો દેહ જળબૂંદનો એક દેહ બનેલો છે. એમાંથી હાડકા બની જાય, માંસ બની જાય, વાળ બની જાય, આંખું બની જાય, કાન બની જાય, પાણીમાંથી. ક્યાં કોઈને પૂછવાની જરૂર છે? એક સાંજે સર્વ સંધાય. પણ આપણે હાંડિયાના હોઠને જે લબડાતા જોઈએ, ભવિષ્યમાં શું થવાનું છે, આનું શું થવાનું છે, ભાઈ જે થવાનું હોય થવાનું જ છે. તું ઈશ્વર ભજન કરી લે, હાસું સુખ પ્રાપ્ત કરવા માટે તારા આત્માને ઓળખી લે. બસ મીરાબાઈએ શું કીધું? આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મળે. રામે પીરે કીધું, આત્માને ઓળખીને હરજી તમે દેહ ભાવ મટાડો. શું કીધું? આત્માને ઓળખીને દેહ ભાવ મટાડો અને ભક્તિ કરવી હોય તો તમે અગમ ભેદ જાણો. તો રામે પીરે કીધું હોય તો આપણે કરતા નથી. આપણે લાકડા ઉપડા કરવા પરવારતા નથી. આત્માને ઓળખવાનું કીધું. રામે પીરે ક્યાંય એમ કીધું કે લાકડા ઉભા કરવા માંડો ગામો ગામ? તો કે આત્માને કેમ ઓળખવો? તો કે ગુરુના વસનથી મનને ગાળો. કોઈ સદગુરુ શરણ લઈ લ્યો. અને ગુરુ સદગુરુ અત્યારે છે સંતો. કોઈ એમ કહેતું હોય કે સંતો નથી જગતમાં, તો એ વાત ખોટી છે. હા, પાખંડીઓ છે ખરા. પાખંડ જગતમાં બહુ છે, સંતો કરતા અતિશય વધારે છે. પણ હાસા સંતોય જગતમાં આટા તો મારે જ છે. પણ હાસા સંતોને ઓળખવા કઠણ છે. કારણ કે તમે પહેર્યા એવા જ પાટલું બુસ્કોટ પહેર્યા હોય, એવા જ હોય. પણ તમે ક્યાંક બીજે ગોતતા હોય કે કોઈ કલર વાળા હોય, મોટી મોટી 2-5 મારા પહેરી હોય, હાથમાં કમંડલ હોય, એક હાથમાં સીપીઓ હોય, મોટી બધી જટા વધારી હોય, માથે મોટો બધો અંબોડો વાર્યો હોય. એ તો બધું દેહના આસારો છે, શરીરના. પણ સંત કેમ બની હગાય? રેણીથી બની હગાય. શીલવંત રે સાધુને વારંવાર નમીએ, જેના બદલાય નહીં વર્તમાન. શીતની વૃત્તિ નિર્મળ રહેવે, જેને મહારાજ થયા હોય મહેરબાન. એવા સંત જેથી આ જગતની અંદર નહીં હોય ને, તેથી એક દી આ જગત રહે નહીં, મરી ભસ્મ થઈ જાય. કારણ કે શાસ્ત્રમાં કીધું છે, સંત ન હોય સંસારમાં જલી જાય આ બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેરથી ઠારે છે ઠામો ઠામ. જેથી સંત નહીં હોય આ સંસારમાં, જગતમાં, તેથી એક દિવસ આ જગત રહે નહીં, મરી ભસ્મ થઈ જાય. એટલે જો સુખી થવું હોય તો પ્રથમ ગુરુને પાયે લાગવું, કર્યા કર્મને માફી માંગવું. હજારો જન્મના આપણા કર્મ જે ડુંગરો જામી ગયા છે ને, ઘણા બિચારા એમ કહેતા હોય કે હું એટલો બધો દુખી છે, તો મેં આ જન્મમાં તો કંઈ કર્યું નથી.
છતાંય કેમ દુઃખી? પણ ઓલ્યા જન્મો કેટલાય થઈ ગયા છે. અને ભગવાન ગીતામાં કહે છે અર્જુનને કે અર્જુન, તારા અને મારા ઘણા જન્મ થઈ ગયા છે. એ બધાય હું જાણું છું, પણ તું જાણતો નથી. તો કે એમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? તો ભગવાનના શબ્દો છે, કૃષ્ણના શબ્દ છે. એમાંથી છૂટવા માટે જગતની અંદર એવા તત્વમસી સંતો છે. એ સંતોને શરણે જાય, એની સેવા કરી, એનો પડ્યો બોલજી રેણી કેણીથી એની સેવા કર. સેવાથી તારી સેવાથી ખુશ થઈ જાય. અને જેથી તને પૂછીએ કે ભાઈ તું નિસ્વાર્થ એટલી સેવા કરે, તારે શું જોઈએ છે, ત્યારે તું માગજે કે અખંડ સુખની પ્રાપ્તિ કરવા માટે, મનને શાંત કરવા માટે શું કરવું પડે? ત્યારે એ આત્મ ધ્યાની તને આત્મ ધ્યાનનો મહામંત્ર આપશે. એનો તું અભ્યાસ કરજે. એ અભ્યાસથી તારું મન વશ થાય. આપણે મનને વશમાં જીવીએ છે અને સંતો મનને કાબુમાં રાખીને જીવે છે. આપણે મનને પાછળ હાલીએ છે. અહીં 500 માણસ કે 200 માણસ બેઠા હોય, મન એમ કે મારે બીડી પીવી, તો આ 5 મણનું શરીર ઉપાડીને આમ બજારમાં જઈને પી આવે. મન કહે એમ આપણે કર્યું. મન કહે કે મારે માવો ખાવો, તો અહીં તો કે બધા શાંતિથી બેઠા, કોઈ ખાતા નથી, ખવાય નહીં, હાલો બાથરૂમનું બાનું કરીને વાં જઈને ખાઈ આવે. મન કહે એમ આપણે કર્યું. પણ સંતો પોતાનું કહ્યું મન કરે છે. મનને કહે કે અહીં 3 કલાક તારે બેસી રહેવાનું છે, એટલે મન ત્યાંથી હલે. કારણ કે મનને વશ કર્યું છે. અને મન વશ કરવાનો મંત્ર એ વશીકરણ મંત્ર કહેવાય છે. એ વશીકરણ મંત્ર કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે ને ત્યારે આપે, સદગુરુ. એટલે રામ ને કૃષ્ણ ને સદગુરુ શરણે જવું પડ્યું. આપણે એમ કહેતા હોય કે ભાઈ ગુરુ શરણે કેમ? તો ભગવાનના જેને આપણે માનીએ છીએ, રામ અને કૃષ્ણ જેવાને પણ ગુરુ શરણે જવું પડ્યું. અને કૃષ્ણએ તો ન્યા સુધી બતાવ્યું. કૃષ્ણ અને રૂક્ષ્મણીજી ગુરુ દુર્વાસાને આમંત્રણ આપવા માટે ગયા. દુર્વાસાએ પરીક્ષા કરી કે આ કેટલાક લગ્ની વાળા છે, તો કે હું આવું પણ મારાથી હલાય એમ નથી. તો કે તો ગુરુદેવ તમે કયો એમ કરીએ. તો કે તું અને રૂક્ષ્મણી આ રથમાં જૂતો અને એ રથમાં મને બેસાડીને લઈ જાવ ને તો જાઉં. આવું ઘોડા નહીં, ઘોડાનું પાપ લાગે. કારણ કે એને જોડી અને હું બેહું તો એનું મને પાપ લાગે. તમે મારા શિષ્ય છે, તમે મારા ઋણમાંથી કોઈ દી મુક્ત નહીં થઈ શકો. તમે જૂતીને લઈ જાઓ ને તો આવું. ભગવાન કે કઈ વાંધો નહીં. રૂક્ષ્મણી અને કે ભગવાન કૃષ્ણ બે રથે જૂત્યા અને લઈ જાય છે. દ્વારકાની આ બાજુ ટુપડી ગામ આવે. ટુપડી રૂક્ષ્મણીજી માતાજીની ત્યાં પાણીની તરસ લાગી. ટુપાણી ને એ જગ્યાનું નામ ટુપડી પડ્યું. એટલે ન્યા ઘડી ઉભા, ન્યા પણ ગુરુનો તોય એને થોડુંક ભોગવવું પડ્યું, તસ્તી ભોગવવી પડી. અને લઈ ગયા દ્વારિકામાં જઈ અને એક અલગ જ આખો કે મકાન હોય. ગુરુદેવ આ તમારો ઉતારો, જે કઈ જોહે એ અહીં તમને મળી જાય. ગુરુ દુર્વાસા ત્યાં બેસી અને શાંતિથી ભજન કરે. ઘડીક થયું ને તો ફર્નિચર બધું હતું. ભગવાનના ઓલામાં તો ફર્નિચર એ કેવું હોય,
બધુંય ફર્નિચર, ઘડિયાળો ને કાચ ને આ ને તે ને બધું તોડી ફાડીને વેશમાં ઢગલ્યો કર્યો. ઢગલ્યો કરી અને પછી ફરતી પરિક્રમા કરે ને ભજન કરે. ત્યાં ભગવાન અને રૂક્ષ્મણીજી જમાડવા આવ્યા ગુરુને. આમ કરીને જોયું ને તો ફર્નિચરનો વચમાં ઢગલ્યો કરી ગુરુદેવ મસ્તીમાં છે અને ચારી બાજુ આંટા મારે છે. ખડખડાટ હસવા માંડ્યા બે હાથ જોડીને કે ભગવાનની મસ્તી તો જો. અને આપણો ફર્નિચર ઢગલ્યો કર્યો એ ગુરુ એ તો હે વિચાર કરો તમે જોઈ. એટલું તો કિંમતી આપણે હોય નહીં હે. ઓલે તો પુનાની દ્વારિકાનું ફર્નિચર ઈ ભૂકો કરીને ગુરુએ વૈશમાં ઢગલ્યો કરીને નાસ્તો હોય તો ડાંગ લ્યો કે બીજું જો કે એવાય સાધકો હોય હે. કૃષ્ણ જેવાય અત્યારે છે એ મને ના નથી પણ હજારોમાં કોક કરોડોમાં એકાદ નીકળે કદાચ. હસવા માંડ્યા. એ હસવાનો અવાજ ગુરુ સાંભળી ગયા એટલે જોયું કોણ છે. આવી ગયા તમે તો કે આ ગુરુદેવ જમી લ્યો લઈ આવો. દૂધની ખીર બનાવી હતી, દૂધપાક બનાવ્યો હતો. દૂધપાક બનાવી ગુરુદેવને શરણે પીક્યો કે તમે બે જણા મને જમાડો તમારા હાથથી. રૂક્ષ્મણી અને ભગવાન બે ગુરુ દુર્વાસાને જમાડે. એ બે સમસી ખાધું ને પછી કીધું કે હવે જારું. રૂક્ષ્મણીજીને કીધું કે તમે હવે વૈયા જાઓ, તમારું કોઈ કામ નથી, જાઓ. કૃષ્ણને કે તું અહીં બેઠો રહે. ભગવાન કૃષ્ણની આંખે બેઠા રહ્યા. રૂક્ષ્મણીજી વૈયા ગયા. ભગવાન કૃષ્ણને કીધું કે તારા શરીર ઉપર કપડાં છે ને એ બધાય ઉતારીને સાઈડમાં મૂકી દે. એક શબ્દ બોલ્યા વગર ભગવાન કૃષ્ણએ પીતાંબર ને બધું ઉતારી અને સાઈડમાં મૂકી દીધું. પછી જે ઓલી ખીર હતી ને એ આખી ભગવાન કૃષ્ણને માથે નાખી દીધી. જા હવે વજરનો થઈ ગયો, વજરનો. હવે તને કઈ લાગીએ જ નહીં. પણ કર્મ છે ને કર્મ છોડે નહીં કોઈ નહીં. શરીર ભેગા જે કર્મ આવ્યા છે ને એ ભગવાનને ભોગવવું પડ્યું. નગર મહાભારતના યુદ્ધમાં વરસાદ વરસે એમ તીર વરસતા હતા. એ કૃષ્ણને કાંઈ કઈ લાગ્યું નહીં. કેનો પ્રતાપ? ગુરુનો પ્રતાપ. વજ્રનો બનાવી દીધો. પણ રામા અવતારમાં જ્યારે વાલીને માર્યો વગર વાયકે ત્યારે વાલીએ કીધું કે મને વગર વાયકે ભગવાન કેમ માર્યું? તો કે મારો સ્વાર્થ હતો. જા તને કૃષ્ણ અવતારમાં આ કર્મ હું બદલો દઈ દે. એ વજ્રનો બનાવ્યો હતો પણ 3 જગ્યા કોરી રહી ગઈ હતી. એક હાથની હથેળી, એક પગનું તળિયું અને એક છાતીમાં. ન્યા આ ખીર પૂગી નહીં. પારાધીએ બાણ માર્યું ને એ 3 પદમ વિધાણું, શરીર વિધાણું અને ન્યાયને કર્મનો બદલો દીધો. રામકૃષ્ણ જેવાને પણ ગુરુની સેવ્યા માટે રવિ તું સદગુરુને ધાર. તમે જેને જેને સદગુરુ મળ્યા ને એ જગતમાં ખાટી ગયા. એનો અભિમાન રાખજો કે મને ગુરુ મળ્યા છે. આ શરીરમાં થોડી ઘણી તો આપણે ખાવા પીવામાં થોડીક ફેરફાર રહી ગયો હોય ને, થોડી ઘણી તકલીફ થતી હોય, આપણા કર્મથી થતી હોય બાપુ. પણ કાયમને માટે અભિમાન ઈ રાખવું કે હું ગુરુનો બાળક છે, હું આત્મ ધ્યાની છે. સિંહના ટોળા ન હોય, હરણના ગાડરાના ટોળા હોય. તમને એમ થતું હોય કે ઓછા માણસ છે, પણ સિંહના ટોળા ન હોય. બાકી માણસોને ક્યાંય તાણે જ નથી. તમે રાજકોટમાં એટલા જ નથી. બજારમાં જઈએ તો અમે 1 કલાક થઈ નીકળાય નહીં એટલું માણસ. ક્યાંક મેળા ખેડા મોટા મેળાવડામાં જાવ તો માણસનો કોઈ પાર નહીં. બકાલું લેવા જાવ તો માર્કેટમાં કોઈ પાર નહીં.
પણ એક જગ્યાએ માણસ ન હોય, હાવ પારવાણી હોય. ક્યાં? ઝવેરી બજારમાં 1.5 લાખ નું તોલું છે, ત્યાં માણસ નહીં હોય, હાવ પારવાણી હોય. આ ઝવેરી બજાર છે, સંતોની બજાર છે ને એ બાપુ ઝવેરી. તમે બધા ઝવેરીના પારખું છે. અત્યારે માણાને વધારે શું હોય કે ઓહો ના તો 10,000 માણા ભેરો થયું, ઈ વધારે દેખાય છે. પણ સંતોની બજારમાં બહુ ઓછા માણસ હોય. એટલે સતી તોરેલી કીધું છે, પંથ ઘણો પટી દોડી ભાગે આ સર્વ લોક, હજારોમાં હકડો નહીં આમાં તો કરોડોમાં કોક વીરલા પુરુષો આ સત્સંગમાં બેહી હગે અને સત્સંગમાં બેસ્યા પછી એને રેડીમાં ઉતારી હગે. બાકી આ કાંઈ સાંભળીને આ કાંઈ કાઢી નાખવાની ભક્તિ નથી. કાયમને માટે ભજન અને ભક્તિ આપણા મનની અંદર વણાઈ જવી જોઈએ 24 કલાક. એક ઘડી આપણે અગરબત્તી ગોખલામાં કરી લીધી અને પછી કૂડ કપટ ને છેતરામણું જ કરવું, એમ કઈ ભગવાન કોઈ હાવ બુદ્ધિ વગરનો નથી. બહુ હોશિયાર છે, છેતરાય નહીં કે આપણે ગોખલામાં અગરબત્તી દીવો કરી લીધો ને પછી આખો 24 કલાક સુધી બીજાને છેતરવાનો જ ધંધો. એ તમને હાવ એવો લાગે છે? ભગવાન કે એવો વાલો મારો બહુ બુદ્ધિશાળી, એ છેતર્યો કોઈનો ન છેતરાય. હિરણ્યકશિપુએ એટલા વરદાન માંગ્યા કે હું દિવસના ન મરું, રાતે ન મરું, લોઢે ન મરું, લાકડે ન મરું, મનુષ્યથી ન મરું, જનાવરથી પશુથી ન મરું, દિવસમાં ન મરું, 12 મહિનામાં હું ન મરું. તો કેવું રૂપ કહી દઉં? અર્ધો સિંહ ને અર્ધો માણસ, નર સિંહ. અને બરાબર અર્ધો સૂર્ય આથમી ગયો હતો અને અર્ધો હતો સંધ્યાનો સમય. ઘરમાંય ન મરો, બારેય ન મરો, બરોબર ઉમરામ પકડી. પછી પકડી સાતી માસે બેસી અને વરદાન ગળ્યા કે બોલ રાત છે કે દી? તો કે રાતે નહીં દી. માણસ છે કે પશુ? તો કે માણસ નહીં, પશુ નહીં. ઘરમાં છે કે બારણે? તો ઘરમાં નહીં, 12 બારણે નહીં. 12 મહિનામાં મોત નહીં. આ 13મો હમણાં ગયો એ કહી ગયો અદય. એ હૈણાકશ નું ખાપણ છે, ઓલો નાણું છે. એ હૈણાકશ નો માર્યો ને તેદુનો 13મો મહિનો ભગવાન કહી ગયો કે જોઈ લે આમાં તારી સહી છે? તો કે હા. પછી નખ થી સીર્યો. લોઢું છે કે લાકડું? તો કે લોઢું નહીં, લાકડું. હવે આને આપણે આ બુદ્ધિ વગર ન માનીએ કે એક વાર અગરબત્તી કરે ને પછી અવરું ચાલવું. એ કોઈનો એક કોઈની અણી જેટલું લીધું હે ને તો 50 જન્મ પછી ભોગવવું પડશે. એ કોઈનો હજી સુધી આઈની કોર્ટમાં તમે કદાચ લાગવગ કરીને છૂટી જાઓ, પણ ઈ કોર્ટની અંદર 4 યુગથી હજી સુધી છૂટ્યો કોઈ નથી. હજી સુધી નથી છૂટ્યો. એમાંથી છૂટવા માટેનું એક જ સાધન છે, કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ શરણે જઈ અને તમારા આત્માને ઓળખી